સહસ્ર ચંદ્ર દર્શન. લોકો સહસ્ત્ર ખોટું બોલે છે. સહસ્ર ચંદ્ર દર્શન એ આપણે ભારતીય પ્રણાલી છે. ગુજરાતમાં નથી બહુ પ્રચલિત, પણ આપણે ભારતીય પ્રણાલી છે. એટલે આપણે ષષ્ઠી પૂર્તિ ને હીરક જયંતિ ને એ બધા પ્રદેશમાંથી આવેલા. આપણી જે પદ્ધતિ છે આ ષષ્ઠી પૂર્તિ કરતા પણ વિશેષ. એક માણસના પોતાના જીવનમાં પૂર્ણ ચંદ્ર કેટલા આવે છે, એટલે પૂનમ હોય એટલે પૂર્ણ ચંદ્ર. એક માસમાં એક પૂનમ આવે બરોબર. 12 મહિનામાં 12 પૂનમ આવે. એ 80 વર્ષનો થાય ત્યારે 12/96 960 પૂર્ણિમાઓ થાય. બરોબર. આ દરમિયાનમાં કેટલા અધિક માસ આવ્યા? દર 3 વર્ષે એક આવે. એ ઉમેરીએ એટલે 999 થાય. એક પછીનું 1 વર્ષ થાય એટલે 80 પછીનું 81 વર્ષ થાય. ત્યારે 81 વર્ષ સુધીમાં 27 અધિક મહિનાઓ આવે ત્યારે 999 થાય. એટલે એક માણસના 81 વર્ષ પૂરા થયા પછી પહેલી પૂનમ આવે તે વખતે એણે પોતાના જીવનમાં કમ્પ્લીટ 1000 ચંદ્રના દર્શન કર્યા. ચંદ્રની આપણા જીવન ઉપર ખૂબ જ અસર છે. આપણે તિથિઓ વગેરેની ગણતરી પણ ચંદ્ર ઉપર કરીએ છીએ. ખગોળની ગણતરી કરવામાં આવે છે ત્યારે ખગોળમાં ચંદ્રનું સ્થાન બહુ ઉત્તમ છે. ચંદ્રને આપણે મનનો કારક કહીએ છીએ. આ બધી વસ્તુઓ જોતા 1000 ચંદ્રના દર્શન એના જીવનમાં થયા એ નાની ઘટના નથી. એટલે આપણે ત્યાં સહસ્ર ચંદ્ર દર્શન એની ઉજવણી થતી.